હાલો જો આપણે ગાય આવી ગઈ છે અને સવારના બધાને ગુડ મોર્નિંગ. જો એવી જો અમિતના પપ્પા રોટલી દે છે. આપણે સવારમાં સુરજ દાદા પણ ઉગી ગયા છીએ અને અચ્છલામ કેસરી એટલે હાવ કેસરી કલરના છે. જો તમને બતાવ હે જો ઉગતા પણ આવે છે આમ એકદમ કેસરી કલરના. અને આજે ઠંડી પણ બહુ જ છે. આજે ઠંડી પણ બહુ જ છે કેમ કે આજ બહુ ટાઈટ છે. આજે આમ થાર જ એ રીતનો પડ્યો છે તો આપણે બહુ ટાઈટ હોય એવું. ફેમિલી આપણે નાહી ધોઈ નવરા થઈ ગયા છીએ ત્યારે અને કામ બધું કરી નાખ્યું છે અને કપડાં પણ ધોવાઈ ગયા છીએ. અને અમિતના પપ્પા જ્યાં છે વાડીએ આટો મારવા એટલા કપડાં ધોયા છીએ. જો અને આજનો હતો પાણીનો વારો, પાણી ભરી નવરા થઈ ગયા. આપણે હવે જો રસોઈની તૈયારી કરવાની છે. આપણે હું સુધાર્યું છે બધું જો કયુંની મહેનતમાં હતી. જો આવું કંઈક સુધાર્યું છે. ટમેટા, મરચાં, કોથમીર, લીલું લસણ, ડુંગળી એવું બધું સુધારી નાખ્યું છે. અને હવે બનાવવાનો છે આપણે ઓળો. તો હાલો તૈયારીઓ કરવી. હાલો બધાય બપોરા કરવા. જો બપોરાનું ટાણું થઈ ગયું છે તો આપણે આવો કંઈક ઓળો બનાવ્યો છે. રોટલી છે, ડુંગળી છે અને આપણે તાજી સાઈઝ છે. તો હાલો બધાય બપોરા કરવા. જો મારા પપ્પા અત્યારે વાડીએ જાય છે. ક્યાં જાવ પપ્પા? ઝટકાન ટેકા કપાસ. જો એ વાડીએ જાય છે, તમે જોઈ શકો છો. પેટ્રોલ નથી થઈ રહ્યું ને પપ્પા? જો મારા પપ્પા અત્યારે હવે વાડીએ જાય છે. પેટ્રોલ જ પૂરું થઈ ગયું લાગે છે પપ્પા. જો મારા પપ્પા અત્યારે વાડીએ જાય છે, તમે જોઈ શકો છો. હાલો આપણે જો રોંઢો થઈ ગયો છે. હિરલબેન બધા ધોયેલા કપડાં છે એ બધા હકેલે છે. કેટલાક છે આપણે હિરલબેન હકેલે છે. જોઈ કેટલાક છે હિરલ? એટલાક છે. આમ જો એટલા કપડાં છે આ બધા હિરલબેન હકેલે. જો હવે તો થાકી ન જાય એટલા બધા લુગડા કાયમી જોવો તો. હિરલ મને કહે છે મમ્મી કાયમ લુગડા તો થાકી ન જાય. કાયમનું જ થયું. તમારે ભણવા જવાનું હોય એટલે કાયમ કાઢીને વી જવાનું હોય તો કોણ ધોવે? મને તો યાદ દો ને મને તાળા છે. જો કેટલા લુગડા છે. જો તને હકેલતા તને એટલા થાય છે તો ધોવા પડે એને શું થતું હોય? એવું વોશિંગ મશીન લઈ લેવા. વોશિંગ મશીન પૂછે પેલા ભાવ. જો કેટલા લુગડા એટલા હકેલ નાખ્યા છે હિરલે. અને આખા ઘરમાં રણ વિખંડ કરીને બેન બેઠા છે. હકેલીને પછી રાંધવાનું કંઈક કરજે હો. અમિતભાઈ ધાબે પતંગ ચગાવવા ગયા છીએ તો આપણે સારી કોણ સગાવે છે ત્યાં જોતા પતંગ સગાવે છે. લેસન થઈ ગયું ભાઈ? હે મૂંગો છો તે કેમ આજે એકલો સગાઈ છો? દોસ્તારો ક્યાં ગયા બધા? કેવો તડકો છે દેખાય છે પતંગ ક્યાં સગે છે? ક્યાંય નથી દેખાતી મને. બધું છે અમિતભાઈ. અને કાલ તો ભાઈને રજા છે. શેની રજા છે? દાતારની? નાતાલની. તો તાણેથી બોલ ને પણ હું સાંભળતી નથી. સેટી હોય ત્યાં સંભળાય કોઈ દી? હું મારી રીતે વાતો કરતી. જો અહીંયા મારા રામાપીરનું મંદિર છે. કેટલું મસ્ત આવે છે.
જો અમિતભાઈ લેસન કરે છે જો અત્યારે પતંગ સગાવી જો હું ઓલી ભાજી કરવી છે આપણે હા ભાજી કરવી છે જો અમિતના પપ્પા વાડી ગયા હતા ને ત્યાં આવી તાજી તાજી ભાજી લેવા છે એટલે મેથીની તો આપણે આજ ભાજી મેથીની કરવી છે અને અમિતના પપ્પા જો ભાજી તો લેવા પણ એમાં જો આવું ખડ હોતે જો જો ખડ થઈ ગયું નીંદે કોણ જો આવું ખડ હોતે હોય ભેગું ભાજીમાં જો વિડીયા ઉતારવામાં ખડ થઈ ગયું અને આવા કાંક વાડીએ રીંગણા થયા હતા જો આવા રીંગણા લેવા છે જો કેટલા મસ્ત મસ્ત છે તાજા તાજા જો રીંગણા લેવા છે અને કોથમીર પણ લેવા છે ધાણા મસ્ત કોથમીર છે અને આ છે મીઠો લીમડો અમારે મીઠા લીમડાની જરૂર બહુ જ પડે લીંબુની મીઠા લીમડાની અને એક મરચાં ટમેટા એટલી વસ્તુ અમારે બહુ જોઈ ઘરની અંદર અને હિરલબેન બનાવે છે રોટલી આગળી ભાજી બનાવવાની છે ભાજી સોલે કરી નાખવી પંચવાળું હોય ને ત્યાં રોટલી બની ગઈ એમ ને હા ઠીક ઘઉંની રોટલી બનાવી નાખી ભાજી બનાવવાની છે હા રોટલી થઈ જાય ને પછી ભાજી બનાવી જો વાળુની તૈયારીઓ થઈ ગઈ છે વાળુમાં રોટલી બનાવી મેથીની ભાજી ચણા લોટ નાખીને બનાવી છે વઘારિયા ભાત છે અને આ મૂળો સુધાર્યો છે સાઈઝ છે તો હાલો બધાય વાળું કરવા અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય